સ્વાગત છે તમારું ચાર્મીસ કુકિંગ કોર્નરમાં. આજે આપણે બનાવીશું ઉપવાસ સ્પેશિયલ રાજગરાના લોટનો શીરો. તો 5 કપ ઘી લઈ લીધું છે અને અડધો કપ રાજગરાનો લોટ. જેટલો રાજગરાનો લોટ હોય એનાથી અડધું ઘી લેવાનું. જો તમે વધુ ઘીનો ઉપયોગ કરશો તો આ શીરો ચીકણો થઈ જશે અને પછી ખાવાની મજા આવશે નહીં. તો અત્યારે તમને એમ લાગતું હશે કે બહુ ઓછું ઘી છે, પણ જેમ જેમ આપણે સ્લો ફ્લેમ પર શેકીશું તેમ તેમ ઘી છૂટું પડશે અને આ જે લોટ છે એની કન્સિસ્ટન્સી બેટર જેવી થઈ જશે. તો જુઓ, ધીમે ધીમે એ લોટ ઢીલો પડવા માંડ્યો છે, એમાંથી સુગંધ પણ આવવા લાગી છે અને કલર પણ ચેન્જ થવા લાગ્યો છે. મેં 1 કપ પાણી ઉકળવા મૂકી દીધું છે. જેટલો લોટ હોય એનાથી ડબલ પાણી લેવાનું. તો લોટ આપણો સરસ શેકાવા આવ્યો છે અને એની કન્સિસ્ટન્સી જુઓ, બેટર જેવી ઢીલી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે એમાં ગરમ પાણી ધીમે ધીમે નાખીશું. એક હાથે ગરમ પાણી અને બીજા હાથે કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહીશું, જેથી લમ્પ્સ ના પડે. તો આ વાતનો ખાસ ખ્યાલ રાખવો કે એક સાથે બધું જ ગરમ પાણી ન નાખી દેવું, ધીમે ધીમે નાખતા જવું અને આ શીરાને કન્ટિન્યુઅસલી સ્ટર કરવાનો છે. તો હવે અહીંયા મેં વધેલું પાણી નાખી અને હવે સ્લો ફ્લેમ પર જ હું આ શીરાને હલાવતી રહું છું. તો જુઓ, એની કન્સિસ્ટન્સી માવા જેવી થઈ ગઈ છે. તો હવે આને ખૂબ હલાવ નથી કરવાનો આપણે. તો હવે એમાં આપણે સ્વીટ માટે નાખીશું ગોળ. આપણે અહીંયા ખાંડનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી. તો 5 કપથી પણ ઓછો ગોળ મેં અહીંયા લીધો છે. જો તમે સ્વીટ વધુ ખાતા હો તો 5 કપ પૂરો નાખજો. તો આ છે દેશી ઢીલો ગોળ. હવે આપણે ફરીથી એને સ્ટર કરતા રહીશું અને બધો જ ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે સ્લો ફ્લેમ પર હલાવીશું. ગોળને ઓગળતા જરા પણ વાર નહીં લાગે અને બધું જ હમણાં તરત જ મિક્સ થઈ જશે. અને પછી એમાં આપણે ઇલાયચી પાવડર નાખીશું. 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર એડ કર્યો અને ફરીથી 1 કે 2 વાર હલાવી લઈશું અને ત્યારબાદ આપણી મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે. તો અહીંયા મેં 2 બદામ અને 2 પિસ્તા લીધા છે અને એને હું આમાં મશીનમાં ચોપ કરી લઉં છું. તમને જે પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય એ એડ કરી શકો છો. કાજુ, દ્રાક્ષ પણ તમે નાખી શકો છો. તો અહીંયા આપણો શીરો એકદમ રેડી છે અને હવે આપણે સર્વ પણ કરીશું. પણ સર્વ કરતાં પહેલાં ફરીથી એકવાર હું થોડું ડ્રાયફ્રૂટ નાખી દઉં છું અને ચાલો ગરમા ગરમ શીરો સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, આપને આ રાજગરાના લોટના શીરાની રેસીપી કેવી લાગી? મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરશો.